વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. માર્કેટ ટ્રેન્ડ એક એવો શો છે કે જે માર્કેટના ટ્રેન્ડને અત્યાર સુધી અને અહીંથી આગળ એનાલિસિસ કરતો હોય છે અને હંમેશા આપણે અહીં અલગ અલગ સેક્ટર્સની અને માર્કેટની વાત કરતા હોઈએ છીએ. આજે આપણે 3 અલગ અલગ સેક્ટર્સની આ શોમાં વાત કરીશું કે જેના માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે કેઆર ચોકસી સિક્યુરિટીઝના હેમંત કાપડિયા છે, પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથોસાથ ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અને પહેલાં ઓવરઓલ સેન્ટિમેન્ટની વાત કરીએ. 16,000થી 16,700 ઓલમોસ્ટ અને જે સ્પીડથી પાર્થિવ આપણે અહીંયા પહોંચ્યા છીએ તે કંઈક અકલ્પ્ય છે અને એ પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ નવા લાઈફ હાઈસ ડેઇલી બની ગયા છે, બહુ કેઝ્યુઅલી લેવા લાગ્યા છીએ. પણ 16,000ને જે રીતે સેલિબ્રેટ કર્યું હતું, જો 17,000 એટલા જલ્દી પહોંચી જઈશું તો પછી કદાચ સેલિબ્રેશનની શું કહેવાય તૈયારીઓ પણ આપણી પાસે સમય નહીં બચ્યો હોય. પાર્થિવ. Good afternoon, Yash. Absolutely. I think જે સિનારીઓ આજની તારીખમાં માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે there are different sectors જે સ્ટેપ બાય સ્ટેપ અને ટર્ન બાય ટર્ન લીડરશિપ લઈ રહ્યા છે. આપણે વચ્ચે જોયું કે આઈટી સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, they were roaring અને ત્યારે રિલેટિવલી બેન્કિંગ સેક્ટર થોડું ટેપેડ હતું. ત્યારબાદ થોડું બેન્કિંગ સેક્ટરે રેલી બતાડી. પછી આપણે દિગ્ગજ હેવીવેટ્સ જે સ્ટોક સ્પેસિફિક હેવીવેટ્સની વાત કરી, નેમ્સ લાઈક રિલાયન્સ જે ઘણા ટાઈમથી 1800-1900 ની આસપાસ લેંગ્વેજિંગ હતું, ધેટ સ્ટાર્ટેડ પાર્ટિસિપેટિંગ વિથ બેટર ડેટા પોઈન્ટ્સ. એટલે આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડેક્સ હેવીવેટ્સ આર પાર્ટિસિપેટિંગ, હેલ્પિંગ ધ ઇન્ડેક્સ ટુ સ્ટે અફ્લોટ. અને ઓફ લેટ આપણે જોઈ રહ્યા છે કે વચ્ચે એક ડાયવર્જન્સ થઈ ગયું કે જેમાં મિડ સ્મોલ કેપના વેલ્યુએશન્સ છે they had gone slightly ahead of even the large cap valuations. અને આ રેશિયો આપણે બહુ ક્લોઝલી ટ્રેક કરતા હોઈએ છીએ કે મિડ સ્મોલ કેપના વેલ્યુએશન્સ vis-a-vis the large cap valuations. and now what we are seeing is કે મિડ એન્ડ સ્મોલ કેપમાં રિલેટિવલી અમુક સેક્ટર્સમાં આપણે ટાઈમ કરેક્શન ઓર ફોર ધેટ મેટર ઇવન પ્રાઇસ કરેક્શન જોઈ રહ્યા છે and vis-a-vis the large caps are now kind of participating. એક્સપેક્ટેશન્સ જે રીતના Q1 ના રિઝલ્ટ્સ આવ્યા છે, ઘણી બધી કંપનીઝની કોમેન્ટ્રી આવી છે અને ધીમે ધીમે એઝ એન્ડ વેન ટાઈમ ઇઝ પાસિંગ it seems at least domestic front ઉપર જે થર્ડ વેવનો જે ફિયર હતું જેના લીધે માર્કેટ્સ બી થોડા કોશિયસલી ટ્રેન્ડ કરતા હતા એ ધીમે ધીમે ઇટ ઇઝ અબેટિંગ. અને જે રીતે આપણે વેક્સિનનો બી ડેટા જોઈ રહ્યા છે, ઇન્ડિયા ઇઝ ડુઇંગ અ ફિનોમિનલ જોબ, તો કદાચ ત્યાંથી બી કોન્ફિડન્સ આવી રહ્યો છે. અને ઘણા બધા દિગ્ગજ કંપનીઝના મેનેજમેન્ટે જણાવ્યું કે સ્લોલી ગ્રેજ્યુઅલી દે આર નોટ કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક બટ દે આર બીકમિંગ મોર ઓપ્ટિમિસ્ટિક. અને કેપેક્સ ફંડ ઉપર બી આપણે જોઈ રહ્યા છે કે ધીમે ધીમે હવે પ્રાઇવેટ લેવલ ઉપર બી ઘણું કેપેક્સ અનાઉન્સ થઈ રહ્યું છે. કેપિટલ ગુડ્સ હોય કે ઘણી બધી સેક્ટર્સની કંપનીઝ હોય તે ટોકિંગ અબાઉટ રિલેટિવલી ડિસન્ટ ટિકિટ ઓર્ડર સાઇઝ ફ્રોમ ધ પ્રાઇવેટ ફ્રન્ટ. તો માર્કેટ હવે ધીમે ધીમે પેન્સિલિંગ કરી રહ્યું છે. યસ, નો ડાઉટ આપણે આર્ગ્યુ કરીશું કે 26 ટાઈમ્સ ફોરવર્ડ મલ્ટિપલ્સ માર્કેટ્સના વેલ્યુએશન પ્રાઇસી કહેવાય. પણ જો કોઈ કારણસર આપણને જે 2003 થી 2007માં જે 20% નો અર્નિંગ્સ કેગર ગ્રોથ મળેલો 5 યર્સ માટેનો, એ પ્રકારની જો સાયકલ આ વખતે જો મળે તો ડેફિનેટલી these valuations will be justified and it is better કે investors stay invested in quality names and also sit on some cash element so that આગળ જતા કોઈ બી ડીપ આવે તો one can use that. ડેફિનેટલી. તો આ તો આપણે ઓવરઓલ સેન્ટિમેન્ટ્સની ચર્ચા કરી લીધી, પણ આજના જે 3 સેક્ટર્સ જેની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તે 3 છે આઈટી, ફાર્મા અને સાથોસાથ બ્રોકિંગ રિલેટેડ જેટલા પણ સ્ટોક્સ છે તે. હવે આમાં એ સેક્ટર વાઇઝ આપણે ચર્ચા શરૂ કરીએ. સાથે સાથે હેમંત પણ આપણી સાથે છે. હેમંત, એક તો પહેલાં બ્રોડબેઝ માર્કેટની વાત કરી લઈએ અને ફટાફટ આપણે આવીએ આઈટી પર, કેમ કે આઈટી એક એવું સેક્ટર છે કે જે છેલ્લા કેટલાય દિવસોથી નવા રેકોર્ડ હાઈસ તો બતાવી જ રહ્યું છે અને મોસ્ટલી જેટલી પણ ફ્રન્ટલાઇનિંગ આઈટી કંપનીઓ છે તે બધામાં આપણે જોઈ રહ્યા છીએ કે ઓલ ટાઈમ હાઈસ, 52 અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તરો, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ છે. હેમંત, વેરી ગુડ આફ્ટરનૂન ટુ. આભાર તમારા શોમાં બોલવા માટે. જેમ તમે કીધું, આઈ થિંક વન વે રેલી છે. બ્રોડ માર્કેટ બ્રેકઆઉટ આપ્યો, થોડું મનફેર ઓવરબોટ છે. ગેપ આજે પડ્યો, ગેપ ભરાયો, બેંક નિફ્ટી ચાલતી નથી. આઈ થિંક મિડ કેપ સ્મોલ કેપ અટકી ગયા છે. પણ આઈટી વન વે ચાલ્યું છે, બીજા સેક્ટરનું વર્ચ્યુઅલી પાર્ટિસિપેશન નથી. મનફેર એફએમસીજી અને રિલાયન્સ પોતે જ એક સેક્ટર જેવું છે. રિલાયન્સનું થોડું પાર્ટિસિપેશન છે, બાકી ખાલી ને ખાલી આઈટી છે. એટલે આઈધર બીજા સેક્ટરને પાર્ટિસિપેટ કરવું પડશે કે આઈટીમાં જ્યારે પણ કરેક્શન આવશે ત્યારે માર્કેટ નીચે આવશે. એટલે આઈ થિંક એકદમ જ નેરો રેલી છે, પાર્ટિસિપેટ કરવું ડિફિકલ્ટ છે. એટલીસ્ટ હમણાં છેલ્લા તમે એકાદ એક વીક જોશો તો. બાકી ઓલ ટાઈમ હાઈ પર છે માર્કેટ. બેંક નિફ્ટી પાર્ટિસિપેટ કરે તો થોડું માર્કેટ બ્રેથ વધે. અને જેમ તમે કીધું, મારી હિસાબે આઈટીમાં હજી છે જગ્યા, પણ આટલા વન વે થયા પછી ફ્રેશ
ખરીદી કરેક્શન વગર એટલો તો કોન્ફિડન્સ નથી, પણ છે પોઝિટિવ, બટ આઈ વુડ નોટ બી વેરી એક્સાઇટેડ આ લેવલ્સ પર. યસ. ઓકે, તો એક આ સેન્ટિમેન્ટલ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પ્રદીપ, તમે કઈ રીતે જુઓ છો? આટલા ચાલી ગયા પછી આઈટી સેક્ટર પાસેથી આપણે શું આશા રાખવી જોઈએ અને ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને એક ઇન્ડેક્સની જ્યાં સુધી વાત કરીએ તો? So definitely Nifty IT index માં બહુ મોટો ઉછાળો જોયો છે અને this is one of the best performer. માર્ચ 2020ના બોટમ જોઈએ તો ત્યારથી લઈને આ ઇન્ડેક્સ છે 3 ગણું થઈ ગયું છે. તો આઈ થિંક એક સારા એવા ઓવરબોટ ઝોનમાં છે એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર જોઈએ તો પણ કોઈ નેગેટિવ ડાયવર્જન્સ નથી. એટલે મારા હિસાબે આવા ઇન્ડેક્સમાં એક સ્ટ્રેટેજી એવી હોય છે કે જે તમારા લોંગ્સ છે એને તમે જાળવી રાખો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે. ફ્રેશ લોંગ્સ માટે ડિપ્સનો વેઇટ કરવો જોઈએ. જે પ્રમાણે ઓવરબોટ કન્ડિશન્સ છે તો રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલે એટલું બધો ફેવરેબલ નથી. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને જે તમારી જોડે હોલ્ડિંગ છે આઈટી સ્ટોક્સનો એને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. લોંગર ટર્મ ચાર્ટ્સ પર 34 વીક મૂવિંગ એવરેજ જે તે રિસ્પેક્ટિવ સ્ટોક્સમાં એક મેજર સપોર્ટ માનીને અને એ રિસ્પેક્ટિવ સ્ટોક્સમાં સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવું જોઈએ અને જેમ જેમ સ્ટોક ઉપર જાય એમ આ સ્ટોપ લોસ છે એને ટ્રેલ કરતા જવું જોઈએ. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સેક્ટોરિયલ વ્યૂ એક વખત પાર્થિવ તમારા પાસે પણ આવીએ. આપણે જોઈ રહ્યા છીએ જે રીતની પરિસ્થિતિ માર્કેટમાં છે, આઈટી કંપનીઓ નિફ્ટીને ઓલ ટાઈમ હાઈ તરફ આગળ વધારવામાં પૂરતો મદદ કરી રહી છે, પૂરતો પ્રયત્ન કરી રહી છે. પણ જ્યારે પણ આવી રીતે રેકોર્ડ હાઈઝ ચાહે નિફ્ટી આઈટીના બનતા હોય કે પછી સ્ટોક્સના બનતા હોય ત્યારે થોડું સ્કેપ્ટિસિઝમ જરૂરથી રહે. તમે કઈ રીતે જુઓ છો આ પ્રદર્શન ઓલ ટાઈમ હાઈઝના? જ્યારે આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ માર્કેટમાં તો આઈટી હજુ કેટલો સપોર્ટ અહીંયાથી આપણને આપતું રહેશે? એક ચીજ ક્લિયર છે કે આઈટી સેક્ટરમાં અત્યાર સુધી આટલા બધા રિઝલ્ટ્સ આવ્યા, વેધર વી ટોક ઓફ મિડ કેપ્સ ઓર લાર્જ કેપ આઈટી, અને એમાં જે બહુ બધા ક્રેડિબલ મેનેજમેન્ટ છે એ લોકોની કોમેન્ટ્રી સાંભળીએ તો દે આર વેરી અપબીટ. કારણ કે ગ્લોબલ લેવલ ઉપર થેન્ક્સ ટુ ડિજિટાઇઝેશન ઘણું ઇનોવેશન ચાલી રહ્યું છે અને લોટ ઓફ કંપનીઝ આર યુઝિંગ ધ આઈટી સર્વિસીસ ઓલ્સો, કે એ લોકો હવે બજેટ્સ ઇન્ક્રીઝ કરી રહ્યા છે. એટલે આપણી જે બધી આઈટી કંપનીઝ છે એ લોકો જે પાસ્ટમાં બહુ કોશિયસલી ગાઈડ કરતા હતા કે વર્ષ સુધીની વિઝિબિલિટી દેખાઈ રહી છે, આજની તારીખમાં એ લોકોની જે ટીસીવીસ છે અને ખાસ કરીને જે રીતની ડીલ પાઇપલાઇન છે એ લોકોને ના કે 1 યર પણ દે આર ટોકિંગ અબાઉટ 3 to 5 years ઓફ વેરી ગુડ વિઝિબિલિટી. અને મસ્ટ સે લોટ ઓફ ઇન્ડિયન આઈટી કંપનીઝ એ લોકોએ કસ્ટમર માઇનિંગમાં અને ખાસ કરીને ઇનોવેશનમાં ઘણું એ લોકોએ પાસ્ટમાં જે કેપેક્સ કર્યા છે એના ફળ હવે આપણે જોઈ રહ્યા છે કે મળી રહ્યા છે. સો આઈ થિંક ઇટ ઇઝ જસ્ટિફાઈડ કે આઈટીમાં આ રીતનું રીરેટિંગ થયું. પ્લસ વી નો ફોર ધ ફેક્ટ કે આઈટી એઝ અ સેક્ટર ઇઝ અ વેરી રેર સેક્ટર કે જ્યાં ખાસ કરીને આપણે જોઈએ છે કે ફ્રી કેશ ફ્લો જનરેશન ઘણું ઊંચું હોય છે. આ બધી કંપનીઝ એ લોકોની સરપ્લસ કેશ શેર હોલ્ડર્સને રિવોર્ડ કરે છે ઇન ટર્મ્સ ઓફ બાયબેક્સ ઓર ઇવન ઇન ટર્મ્સ ઓફ ડિવિડન્ડ્સ, અને એના પ્રતાપે આપણે જોઈએ છે કે આરઓઈઝ ઘણી સ્ટેબલ રહે છે. અને એટ અ પોઈન્ટ ઇન ટાઈમ when all these companies are guiding for such fantastic business, તો definitely goes to show કે બહુ resilient sector છે. I still feel કે IT is a long way to go અને one will have to be little selective, પણ IT સેક્ટરમાં છે આ કંપની લાઈક ઇન્ફોસિસ કે જ્યાં આપણે હવે ધીમે ધીમે જોઈ રહ્યા છે કે જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ રેટ છે ઇટ ઇઝ ઇવન બીટિંગ સમબડી વિથ લાઇક્સ ઓફ TCS, અને જે રીતે નવા મેનેજમેન્ટે બહુ સરસ સ્ટ્રેટેજી બેસાડી છે અને ખાસ કરીને ઇનઓર્ગેનિકલી બહુ સ્માર્ટલી એ લોકો એક્વિઝિશન્સ કર્યા છે. અમારું માનવું છે કે ઇન્ફોસિસ જેવી કંપની કેન ઇઝીલી ગ્રો યર ઓન યર બાય એટલીસ્ટ 15%. અને આજના જે વેલ્યુએશન્સ જોઈએ તો હજુ બી TCS થી એક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. એવા સંજોગોમાં આઈ બિલીવ કે ઇન્ફોસિસ કેન પ્લે અ કેચ અપ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years, અને અગેન ઇટ વિલ બી અ કંપની જે શેર હોલ્ડર્સને કોન્સ્ટન્ટલી રિવોર્ડ કરતી રહેશે. ઓકે, તો આ તો સેક્ટોરિયલ વાત આપણે કરી છે. હવે કયા સ્ટોક્સ પસંદ છે તેના પર આપણે નજર કરવાની છે. તો હેમેન, સૌથી પહેલા તમારા પાસે આવીએ. આઈટીમાં કઈ કંપની પર પસંદગી ઉતારશો તમે? યસ, TCS સાચું પૂછો તો પસંદ કરતા ઘણી તકલીફ છે, કારણ કે બધા જ આઈટી સ્ટોક ચાઇનાની સરસ રીતે ભાગી ગયા છે. એટલે પણ કન્ડિશનલ બાય છે, થોડા ઘટાડા પર. TCS પર બાય છે. TCS એ વીકલી ચાર્ટ પર અસેન્ડિંગ ટ્રાયેંગલમાંથી બ્રેકઆઉટ આપ્યો છે. આઈ થિંક આખું આઈટી ક્ષેત્ર છે એવી રીતે ઓલ ટાઈમ હાઈ પર જ છે. પણ હમણાં TCS નો ભાવ છે 3570. મારી હિસાબે 3500ની ખરીદી, 3300નું સ્ટોપ લોસ અને 3900નું ટાર્ગેટ પોઝિશનલ ટ્રેડ છે બાય કોલ TCS માટે. યસ.
ઓકે, પોઝિશનલ કોલ આપણને TCS માટે બનતો જોવા મળી રહ્યો છે. 3900ના લક્ષ્ય, 3300ના સ્ટોપ લોસ સાથે તમારે અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ. આ પોઝિશનલ સલાહ છે એટલે એના ઉપર ખાસ ધ્યાન રાખો. 3500 આસપાસથી પોઝિશન લેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આઈટી સેક્ટરની જ્યાં સુધી વાત કરીએ છીએ તો હેમંત તરફથી પહેલી પસંદ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, આને તમે ધ્યાનમાં રાખો. પાર્થિવ, તમને કઈ કંપની પસંદ પડશે જ્યાં સુધી આઈટી કંપનીઓની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી? Yes, IT સેક્ટરમાં જેમ કીધું કે something like an Infosys fantastic performance આપ્યું છે અને મિસ્ટર સલીલ પારેખે ડેફિનેટલી ઘણા કસ્ટમર્સ જોડે ડિસ્કશન્સ કરીને they have mined the customers very well અને જે રીતે આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈ રહ્યા છે કે in terms of their TCVs of their deal value I think એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે અને આગળ જતા બી જે રીતનો ગ્રોથ અને ટ્રેક્શન લાગી રહ્યો છે ઇન ધ ડિજિટલ સેગમેન્ટ આઈ થિંક દે હેવ ડન અ લોટ ઓફ સ્માર્ટ ટિકિટ એક્વિઝિશન્સ ઓલ્સો અને આઈ થિંક આ એક એવું મેનેજમેન્ટ છે કે વિચ આર નોટ હેઝિટન્ટ ટુ સ્પેન્ડ મોર એન્ડ મોર કેપેક્સ ઇન બિલ્ડિંગ ધ ડિજિટલ પોર્ટફોલિયો એટલે આઈ થિંક જે રીતના કસ્ટમર્સનો ફીડબેક આવી રહ્યો છે સ્પેશિયલી ફ્રોમ યુરોપ US અને ડિફરન્ટ વર્ટિકલ્સ લાઈક આપણે BFSI ની વાત કરીએ છીએ વિચ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વર્ટિકલ રિટેલમાંથી બી ટ્રેક્શન આવી રહ્યો છે હેલ્થકેર એનર્જી આ બધામાંથી હવે ધીમે ધીમે ટ્રેક્શન સારો આવી રહ્યો છે તો ઓવરઓલ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથમાં વી આર એક્સપેક્ટિંગ Infosys ટુ ડેફિનેટલી ગીવ અ વેરી ગુડ પરફોર્મન્સ ઓવર ધ નેક્સ્ટ 3 to 5 years એટલે મારું માનવું છે કે આ સ્ટોક અહીંયાથી બી બાય કરે છે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે વેલ્યુએશન થોડા રીરેટ થયા છે આવનારા 3 થી 5 વર્ષમાં અહીંયાથી બી મારું માનવું છે મિનિમમ એટ અ 15% CAGR ગ્રોથ રેટ ઇન્વેસ્ટર્સને રિવોર્ડ કરશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બની રહ્યો છે. પ્રદીપ, તમારા પાસે આવીએ આઈટી સ્પેસમાંથી કોના ઉપર પસંદગી તમારા તરફથી? તો જે પ્રમાણે આપણે કીધું સ્ટોક્સમાં એક સારો એવો રનઅપ આવી ગયો છે તો ખૂબ જ સાવચેત ડેફિનેટલી રહેવું જોઈએ નવા સ્ટોક પિક માટે અને જે પણ આપણે લઈએ એને એક્યુમ્યુલેટ કરવાની એક સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ અને એ જ સેન્સમાં એક એવો સ્ટોક મેં પસંદ કર્યો છે જે 6 વર્ષના કોન્સોલિડેશન પછી એના મંથલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ બતાવી રહ્યો છે, લોંગર ટર્મ ચાર્ટ્સ પર બ્રેકઆઉટ બતાવી રહ્યો છે અને સ્ટોકનું નામ છે OFSS, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. હવે સ્ટોકમાં 2015ના ઓગસ્ટમાં 4444 નો ટોપ બન્યો હતો અને ફરીથી જ આ ટોપ 2018માં ટેસ્ટ થયો હતો એટલે આ જે ઝોન હતો એ ખૂબ મેજર હર્ડલ હતું અને આ લગભગ 6 વર્ષના કોન્સોલિડેશન પછી આ લેવલને ડિસાઇસિવલી આ સ્ટોકે ક્રોસ કર્યું જુલાઈ મહિનામાં અને એ વોલ્યુમ પણ ઘણા સારા હતા એટલે મંથલી બેઝિસ પર આ એક મેજર બ્રેકઆઉટ મટીરિયલાઇઝ થયું છે. હવે કેમ કે શોર્ટ ટર્મમાં એક સારો એવો રનઅપ આવી ગયો છે અને આપણે લોંગર ટર્મ ચાર્ટ્સને રીડ કરી રહ્યા છીએ તો મારા હિસાબે શોર્ટ ટર્મમાં કદાચ થોડુંક પુલ બેક આવે તો એમાં આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવાની ઓપોર્ચ્યુનિટી ગણવી જોઈએ. કરંટ લેવલ જે 4575 ની આજુબાજુ છે ત્યાંથી લઈને 4200 સુધી એક્યુમ્યુલેટ કરી શકાય. આઈ થિંક ઓન ધ હાયર સાઇડ 3 થી 4 ક્વાર્ટરનું પર્સપેક્ટિવ લઈએ તો 6100 નું અને 6 ક્વાર્ટરનું પર્સપેક્ટિવ લઈએ તો 7000 ના ટાર્ગેટ પણ આ સ્ટોકમાં પોસિબલ છે. ઓન ધ લોઅર સાઇડ 3500 એક ડિસન્ટ સપોર્ટ છે જેના સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં એક્યુમ્યુલેશનનો એડવાઇસ રહેશે. ઓકે, તો અહીંયા એક આપણને સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે જ્યાં સુધી આઈટી સેક્ટરનો સવાલ છે ત્યાં સુધી તમે ધ્યાન રાખી શકો છો. ઓરેકલ ફાઇનાન્સ 6100 અને 7002 લક્ષ્ય છે અને 3500ના સ્ટોપ લોસ સાથે અહીંયા આપણને સલાહ બનતી જોવા મળી રહી છે. તો ઓરેકલ ફાઇનાન્સ ઇન્ટરેસ્ટિંગ કંપની અને જ્યાં સુધી વાત છે તેના ખાસ લેવલ્સની તો તમે અહીંયા જોઈ રહ્યા છો અત્યારની પરિસ્થિતિ પર ધ્યાન તમે રાખી શકો છો અને પછી 4605થી તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે અને સ્ટોપ લોસ 3500 આસપાસ રાખવાનો છે. ઓકે, તો આ તો આઈટી સેક્ટરની વાત થઈ. હવે નેક્સ્ટ સેક્ટર આપણે જેની ચર્ચા કરવી છે તે છે ફાર્મા. પાર્થિવ, પહેલાં આપની પાસે બહુ જ સરસ મોમેન્ટમ સાથે ફાર્મા સેક્ટર જે છે તેણે કારોબાર બતાવ્યો. માર્ચથી આપણે જોયું કે સારા મોમેન્ટમ સાથે આગળ વધ્યું અને પછી ઓબ્વિયસ છે કે એક કોવિડ રિલેટેડ જે કંઈ પણ પરિસ્થિતિઓ છે તેનો પણ ફાયદો જે છે તે ફાર્મા સેક્ટરને જરૂરથી થયો છે. તમારો વ્યૂ પહેલાં તો ઓવરઓલ સેક્ટર પર અને સાથોસાથ ફાર્મામાં કોઈ કંપની તમને જો પસંદ હોય તો? ફાર્મામાં એક ચીજ બહુ જરૂરી છે સમજવી કે there are two types of companies. One company list is type of companies કે જે ડોમેસ્ટિક માર્કેટમાં વધુ ફોકસ કરે છે, બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન પર ઘણું ફોકસ કરે છે અને the second category of companies are કે જે ગ્લોબલ લેવલની છે કે જે બેઝિકલી ગ્લોબલ જેનરિક્સમાં ફોકસ કરે છે. સે ફોર એક્ઝામ્પલ નેમ્સ લાઈક સન ફાર્મા છે, લ્યુપિન છે, નાઉ ઇવન સિપ્લા ફોર ધેટ મેટર, ઘણી બધી કંપની છે કે જે ગ્લોબલ બિઝનેસ ટાર્ગેટ કરે છે અને ત્યાં ગ્લોબલ જેનરિક્સમાં બેઝડ અપોન ધ પ્રાઇસિંગ પાવર એ લોકોના આગળ જતા માર્જિન્સ બેઝડ ઓન ધેર પાઇપલાઇન ડિસાઇડ થાય છે કે કઈ રીતની ગ્રોથ ટ્રેજેક્ટરી રહે. સેકન્ડ કેટેગરી ઇઝ ધ ડોમેસ્ટિક માર્કેટ્સ જેમાં ખાસ કરીને બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સ અને આપણે જોઈ રહ્યા છે કે ઓફ લેટ ડોમેસ્ટિક માર્કેટ્સમાં જે ડિમાન્ડ છે ઘણી સ્ટ્રોંગ અને સ્ટેબલ રહી છે.
not only of the COVID related products પણ besides COVID જે therapies છે ત્યાં બી હવે ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે એક પેન્ટ અપ ડિમાન્ડ અને સારો ગ્રોથ આવી રહ્યો છે. સો ઓવરઓલ વી આર વેરી અપબીટ ઓન ધ ફાર્માસ્યુટિકલ સેક્ટર, અગેન અ સેક્ટર કે જ્યાં વન કેન પેન્સિલ ઇન અ લોંગ ટર્મ ગ્રોથ. અને અમારું માનવું છે કે યુએસ માર્કેટની અંદર જે રીતનું પ્રાઇસિંગ ઇરેટિકનેસ રહે છે, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા ANDAs જેમ જેમ અપ્રૂવ થાય છે તો જેનરિક ફોર્મ્યુલેશન્સમાં બી ઘણા કોમ્પિટિશન્સના લીધે આઈ થિંક આપણે જોઈ રહ્યા છે કે પ્રાઇસ ઇરોઝન વધારે ફાસ્ટર પેસે થઈ રહ્યું, એટલે ત્યાંનું માર્કેટ હવે ધીમે ધીમે થોડુંક ઇરેટિક અને અનપ્રિડિક્ટેબલ બની રહ્યું છે. એટલે અમારું વધારે કમ્ફર્ટ છે ઇન ડોમેસ્ટિક માર્કેટ, અને ડોમેસ્ટિક માર્કેટમાં બી વી આર પ્રિફરિંગ કંપનીઝ કે જે લોકો બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સ ઉપર ફોકસ કરી રહ્યા છે, સિલેક્ટ નિશ થેરેપીઝ પર ફોકસ કરી રહ્યા છે, and they're earning very decent and stable margins. So I think we know there are names like Alchemy, we know there are names like JB Pharma. I think આ બધી કંપનીઝ છે જે ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન્સ ઉપર ફોકસ કરી રહ્યા છે, અને ત્યાં મારી રુચિ રહેશે ફોર લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ. ઓકે, ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે ફાર્મા સેક્ટરની, જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ ત્યાં સુધી. તો આના પર ફોકસ. હેમેન, ફાર્મા કંપનીઓની વાત કરીએ, રો મટીરિયલ પ્રાઇસીસ જે છે તેના ઇન્ફ્લેશનને કારણે બધાને બહુ અસર જરૂર પહોંચી છે, પણ મોમેન્ટમ પણ બહુ સરસ છે. જો યર ટુ ડેટ રિટર્ન્સ પણ જોવા જઈએ તો બહુ જ સારા અમુક કંપનીઓએ આપ્યા છે. નિફ્ટી ફાર્મા કેવું લાગે છે તમને, અને કઈ કંપનીઓ જે છે તે તમને પિક તરીકે પસંદ છે? લોંગ ટર્મ તેજી છે. યશ, તમે ચાર્ટ જોશો તો તમે નિફ્ટી ફાર્મા જોશો તો 6250 થી હમણાં 14743 આવી ગયો આ મહિનામાં, છેલ્લા 1.5 વર્ષમાં. એટલે લોંગ ટર્મ તેજી છે. કરન્ટલી આઈ થિંક થોડી બ્રેક લાગી છે, સાઇડવેઝ કોન્સોલિડેશન છે. તમે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જોશો તો 14710 અને 13800 ની રેન્જ છે. જો વીકલી ચાર્ટ પર 13800 ની નીચે બંધ આવે તો થોડું પ્રેશર આવી શકે, સ્વાભાવિક છે. બહુ સારો રનઅપ થયો છે અને થોડું થાક ખાઈ રહ્યું છે. સો નિયર ટર્મમાં મારા હિસાબે અપસાઇડ નથી, સ્ટોક સ્પેસિફિક રહેશે, પણ ઓવરઓલ કોન્સોલિડેશન છે. 13800 નીચે થોડુંક પ્રેશર જોઈ શકીએ આપણે. અને જો આપણે સ્ટોક્સની વાત કરીએ તો મારી હિસાબે ઇપ્કા લેબ્સ છે, કારણ કે ઘણું બધું ફાર્મામાં મલ્ટીબેગર થઈ ગયું છે. યશ, તો એટલે આપણે બેચ્યો છે ઇપ્કા લેબ. કરન્ટલી 2473 નો ભાવ છે, 2520 કરીને. એન્ટ્રી ઘટાડા પર જ છે, 2350 પર, 2200 નું સ્ટોપ લોસ, 2650 નું ટાર્ગેટ પોઝિશન. ઓલ ટાઈમ હાઈ પર છે. મલ્ટી-યર તેજી ઇન્ટેક છે, ઘટાડે સારો, અપસાઇડ ઇન્ટેક. યસ. ઓકે, ડેફિનેટલી. તો ઇપ્કા લેબ્સ પર તમારે ધ્યાન રાખવાનું છે. 2650ના ટાર્ગેટ્સ અને 2200ના સ્ટોપ લોસ સાથે આપણને અહીંયા સલાહ બને છે. ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે જેના ઉપર આપણે ફોકસ રાખીએ, અને આ પણ પોઝિશનલ સલાહ બની રહી છે. સ્ટોપ લોસ 2200 રાખીને તમારે અહીંયાથી ધ્યાન રાખી શકો છો. ઓકે, તો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે પ્રદીપ પાસેથી ફાર્મા પિક અને સેક્ટરનો વ્યૂ અને સાથોસાથ નેક્સ્ટ સેક્ટરની પણ વાત કરીશું બ્રેક બાદ. आजकल मार्केट में रिटर्न्स अच्छे मिल रहे हैं, पर इक्विटी में रिस्क ज्यादा है. डेट में स्टेबिलिटी तो है, पर रिटर्न्स का क्या? ये टेंशन फ्री है क्योंकि इन्होंने SBI बैलेंस एडवांटेज फंड में इन्वेस्ट किया है, जहां एक्सपर्ट्स सब संभाल लेंगे. हरी, NFO closes on 25th August. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. अरे भाभी जी, बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा, एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बायबैक भी. किसना डायमंड ज्वेलरी? કેમ છો ભાઈ? અરે પૂછ જ નહીં યાર, ફરી સ્ટોકમાં જ ફસાઈ ગયો. તો સ્ટોક સાથે બોન્ડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડમાં પણ બેલેન્સ કર. તેમાં ઘણી તામઝામ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે, 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. हाय, व्हाट्स द मैट्रेस? I couldn't sleep properly. मैटर पता है, मैट्रेस पूछ रही हूँ. जीनियस, बिना सोचे ही मैट्रेस ले लिया. नहीं, मैट्रेस तो मैट्रेस होता है ना. Just get a Duroflex mattress. 50 years of trust, 5-zone full body support, and also it's a doctor recommended orthopedic mattress range. Nothing like Duroflex. प्राचीन समय से एक प्रथा चली आ रही है. बैंक का काम है तो बैंक के पास आना पड़ेगा.
ऐसा क्यों? AU बैंक की 0101 ऐप, सिर्फ एक वीडियो कॉल और बैंक के सारे काम डन। ये क्या है? सॉरी। AU बैंक, बदलाव हमसे। બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિશેષ રજૂઆતમાં આપણે સેક્ટોરિયલ ચર્ચા પણ કરી રહ્યા છીએ. ફાર્મા સ્પેસની વાત થઈ રહી છે. પ્રદીપ, એક ક્વિક વ્યૂ સેક્ટર પર અને સર્વસાથ કયું કાઉન્ટર પસંદ છે તમને? નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ એવું ઇન્ડેક્સ છે જે પેન્ડેમિક પહેલાની વાત કરીએ તો બહુ મેજર અંડર પરફોર્મર હતું. ઇનફેક્ટ આનો જે 14,000 નો ટોપ બન્યો હતો એ એપ્રિલ 2015માં બન્યો હતો અને એના પછી બહુ લગભગ મલ્ટી યર 5-6 વર્ષના અંડર પરફોર્મન્સ પછી જ્યારે એમના લોંગર ટર્મ ચાર્ટ્સ પર પોઝિટિવ ડાયવર્જન્સ દેખાતું હતું પેન્ડેમિકના લગભગ એકાદ વર્ષ પહેલા, ત્યારથી અમે એના પર એગ્રેસિવ એક્યુમ્યુલેશનનો કોલ લીધો હતો અને રિસ્ક રિવોર્ડની દ્રષ્ટિએ અમે અમારા ક્લાયન્ટ્સને અને સીએનબીસી બજારના દર્શકોને પણ આ ઇન્ડેક્સ એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપતા હતા અને 14,000ના જ અમારા જે ટાર્ગેટ હતા એ રિસેન્ટલી અચીવ થયા છે. મારા હિસાબે એક કોન્સોલિડેશનનો કેન્ડિડેટ જરૂર છે કેમ કે એક સ્ટીપ રનઅપ આવ્યો છે અને મેજર ટાર્ગેટ્સ જે અચીવ થઈ ગયા છે. તો આમાં પણ મારા હિસાબે એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ અને કોન્સોલિડેશન પછી ફ્રેશ બ્રેકઆઉટ બતાવતો હોય એવા એક સ્ટોકને મેં પસંદ કર્યો છે અને જે સ્ટોકનું નામ છે ટોરેન્ટ ફાર્મા. તમે એના ચાર્ટ જોશો તો ઓગસ્ટ 2020 અને એના પછી મે 2021માં જે ટોપ બન્યા હતા એ બે ટોપ્સને કનેક્ટ કરીએ તો જે ટ્રેન્ડ લાઇન બને છે એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ રિસેન્ટલી કન્ફર્મ થયું છે. એટલે મારા હિસાબે રિસ્ક રિવોર્ડની દ્રષ્ટિએ આ સ્ટોક છે એ બેટર પ્લેસ છે. આ સ્ટોકમાં પણ એક્યુમ્યુલેશનની સલાહ લેશે. કરંટ લેવલની થી લઈને લગભગ 2800 સુધી એક એક્યુમ્યુલેશન કરી શકાય. 3450ના ટાર્ગેટ આવનારા 3 થી 4 ક્વાર્ટરના પર્સપેક્ટિવથી હું જોઉં છું અને સ્ટોપ લોસ 2650નો રાખીને આ સ્ટોક પર પોઝિટિવ મેન્ટેન કરી શકાય. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ. ફાર્મા સ્પેસની વાત કરી. લાસ્ટ સ્પેસ જે આપણે ખાસ ચર્ચા કરવાની તે છે જે બ્રોકિંગ હાઉસીસ, જે મતલબ કંપનીઓ છે કે જે તેમના કસ્ટમર્સને ડીમેટ એકાઉન્ટ ખોલાવી આપે છે એવી કંપનીઓ. અને પાર્થિવ, બહુ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે અને કેટલા નવા ક્લાયન્ટ એડિશન થયા છે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. CDSL જેવી કંપનીઓ તો ક્યાં જોરદાર રિટર્ન્સ આપી રહ્યા છે. એક ફટાફટ વ્યૂ સમગ્ર સેક્ટર પર અને કોઈ સ્ટોક તમને અહીંયા પસંદ હોય તો? See, actually, Yash, I think સનરાઈઝ સેક્ટર છે, આગળ જતા ઓપોર્ચ્યુનિટી સ્કોપ મેસિવ છે અને આપણે જોયું કે જેટલા ડીમેટ એકાઉન્ટ્સ આટલા 20 વર્ષમાં નતા એડ થયા એટલા જ અમાઉન્ટના આપણે છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો ઇટ હેઝ બીન એડેડ. ગોઝ ટુ શો કે જ્યારે આ સેક્ટરમાં ટેલવિન્ડ્સ આવે છે, માર્કેટ પાર્ટિસિપેશન વધે છે ત્યારે એક મેસિવ પેસ ઉપર આની અંદર ગ્રોથ આવવાની ઓપોર્ચ્યુનિટી રહે છે. અને થેન્ક્સ ટુ ડિજિટાઇઝેશન હવે ઓનબોર્ડિંગ ઓફ ન્યૂ ક્લાયન્ટ્સ હેઝ બીકમ વેરી સ્વિફ્ટ. એટલે એના લીધે બી આપણે જોઈ રહ્યા છે કે ઘણો ફાસ્ટ પેસે આ ટ્રેન્ડ વધી રહ્યો છે અને અગેન વી નો ફોર ધ ફેક્ટ કે બીજા એવેન્યુઝ છે લાઈક ફિક્સ્ડ ઇન્કમ એ લોકોની અંદર રિટર્ન્સ જે રીતના ઘટી રહ્યા છે, રિયલ રિટર્ન્સ નેગેટિવ જઈ રહ્યા છે. લોટ ઓફ પીપલ આર ફ્લોકિંગ ઓન ટુ ધ સ્ટોક માર્કેટ્સ અને આપણે પાસમાં જોયું કે મ્યુચ્યુઅલ ફંડમાં તો ગ્રોથ આવેલો જ. નાઉ વી આર ઇવન સીઈંગ ઇન ડિરેક્ટ ઇક્વિટીઝ. તો વોટ બેટર પ્લે દેન પ્લેઇંગ વિથ અ ડિપોઝિટરી, કારણ કે ઇન્ડિયામાં આપણે જાણીએ છીએ કે એક જ લિસ્ટેડ ડિપોઝિટરી છે વિચ ઇઝ CDSL. સો આઈ થિંક આ સંજોગમાં CDSL નો પરફોર્મન્સ જોઈએ તો સ્ટેલર રહ્યો છે. ઇન ટર્મ્સ ઓફ ન્યૂ ઇન્ક્રીમેન્ટલ અકાઉન્ટ ઓપનિંગ એ લોકોએ બહુ ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ કર્યો છે. એક ફેન્ટાસ્ટિક ફ્રી કેશ ફ્લો જનરેટિંગ બિઝનેસ મોડલ છે. અરાઉન્ડ 45 ટાઈમ્સ FY23ના વેલ્યુએશન્સ ઉપર છે, જે મારી દ્રષ્ટિથી આ પ્રકારના બિઝનેસ મોડલમાં કે જ્યાં કોઈ બીજું નવું કોમ્પિટિશન આવવાનું નથી અને ધીસ એઝ અ કંપની હેઝ ડન વેરી વેલ એઝ કમ્પેર્ડ ટુ કોમ્પિટિશન અને ઘણા બીજા બધા ઓપોર્ચ્યુનિટી સ્કોપ છે ઇન ટર્મ્સ ઓફ ડિજિટાઇઝેશન ઓફ રેકોર્ડ્સ કે જેની અંદર CDSL જેવી કંપની ખરી ઉતરે છે. તો અમારું માનવું છે કે આ કંપની આગળ જતા ડિવિડન્ડ યીલ્ડ બી બહુ સારું આપશે અને એટ કરન્ટ લેવલ્સ ઓફ 1200-1230 કંઈ ખોવાનું નથી અને આગળના 3 થી 5 વર્ષમાં આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇફ ધીસ કંપની ડિલિવર્સ રિટર્ન્સ એટ ધ રેટ ઓફ 15 to 18% કમ્પાઉન્ડ. ડેફિનેટલી. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સલાહ જે છે તે અહીંયાથી ખાસ આપણને બનતી જોવા મળી રહી છે. CDSL જેવા કાઉન્ટર્સ પર ખાસ નજર હોવી જોઈએ. હેમન, સેક્ટોરિયલ વ્યૂ ક્વિક અને કયું કાઉન્ટર તમને પસંદ છે અહીંયા? અનફોર્ચ્યુનેટલી આપણી પાસે સેક્ટરનો ઇન્ડેક્સ નથી યશ, પણ જેમ તમે કીધું સરસ રનઅપ થઈ છે, અમુક કોન્સોલિડેશનમાં છે, બધા વર્ચ્યુઅલ બ્રોકરેજ હાઉસીસ ચાલ્યા છે. ક્વિકલી IIFL ફાઇનાન્સ યશ રનઅપ થયો, કોન્સોલિડેશન થયું, છેલ્લા 6 મહિનાથી કોન્સોલિડેશનમાં છે. ડાઉનસાઇડ લિમિટેડ છે પણ હજી કરેક્શન પૈતું નથી, એટલે આ પણ કન્ડિશનલ કોલ છે ઘટાડા પર. હમણાં કેશ માર્કેટમાં 280 કેશ માર્કેટમાં છે, 280 નો ભાવ છે. 270 ની એન્ટ્રી, 240 નો સ્ટોપ લોસ, 330 નો ટાર્ગેટ. એક થોડું કન્ઝર્વેટિવ છે મારા હિસાબે, 380-400 પણ કહી શકે. પોઝિશનલ બાય.
યસ. પોઝિશનલી ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે આપણને અહીંયા આઈઆઈએફએલ ફાઇનાન્સ 330થી આગળના પણ લક્ષ્ય બનતા જરૂરથી જોવા મળશે. અને પ્રદીપ, ક્વિક વ્યૂ તમારા પાસેથી પણ, અને સાથોસાથ કયું કાઉન્ટર પસંદ છે આ જે સમગ્ર સેક્ટર છે તેમાં? તો ઓલરેડી જેમ હેમનભાઈએ કીધું, એક સારો રનઅપ આપણે આખા બ્રોકરેજ સ્પેસમાં પણ જોઈ લીધો છે માર્કેટની સાથે. હવે આમાં મેં જે સ્ટોક પસંદ કર્યો છે એમાં ઓન ધ હાયર સાઇડ જે ટોપ બન્યા હતા એ 2017માં બન્યા હતા, અને ત્યારથી લઈને આ સ્ટોક રનઅપ થયા પછી પણ સારો એવો નીચે છે, અને રિસેન્ટલી જે હાઈ બનાવ્યા પછી થોડું કુલ ઓફ પણ થયું છે, એટલે રિસ્ક ની દ્રષ્ટિએ ફેવરેબલ છે. અને સ્ટોકનું નામ છે આદિત્ય બિરલા મની. હવે આ સ્ટોકમાં એક મેજર જે રેઝિસ્ટન્સ ઝોન હતું એ 52 થી 57 નું હતું. મલ્ટિપલ રેઝિસ્ટન્સ આ ઝોનમાં પ્લેસ્ડ હતા, અને એ રેઝિસ્ટન્સ ક્રોસ થયા પછી આપણે એક ક્વિક અપમૂવ 88-89 સુધી જોઈ. ત્યાર પછી રિસેન્ટલી આ સ્ટોક કરેક્શન બતાવીને 63 ની આજુબાજુ ચાલી રહ્યો છે. આઈ થિંક ઓવરઓલ ચાર્ટ પેટર્નને જોતા એક ડિસન્ટ લેવલ છે જ્યાં આગળ એન્ટ્રી ઇનિશિએટ કરી શકાય. 52 થી 50 નો એક ઝોન છે જ્યાં મેજર સપોર્ટ છે, 200 દિવસની મૂવિંગ એવરેજ અને સાથે જ 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજ. તો આ જ સપોર્ટ ઝોનનો સ્ટોપ લોસ રાખી 52 થી 50 ના સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને આ સ્ટોકમાં આ કરંટ લેવલે બાય કરી શકાય. ઓન ધ હાયર સાઇડ જે રિસેન્ટ ટોપ છે 88 ના, એ રિટેસ્ટ થાય ઓવર નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ એની સારી એવી શક્યતા છે, અને એ ક્રોસ થાય તો પછી 115 નો નેક્સ્ટ મેજર ટાર્ગેટ હોરિઝન પર આવશે. તો બ્રોકરેજ સ્પેસમાં આદિત્ય બિરલા મની મારી પિક્સ રહેશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બની રહ્યો છે, ધ્યાન રાખીશું. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, પાર્થિવ, હેમંત અને પ્રદીપ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. જોતા રહો CNBC.